કરવામાં આવે છે, વાવ-થરાદ જિલ્લો બનાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, એ બધા વચ્ચે દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ થઈ છે, ઓગળ જિલ્લો બનાવવાની માંગ થઈ છે, સાથે જ કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ પ્રબળ બની રહી છે। અને આ જ બધાને સમજાવવા માટે શંકર ચૌધરી મેદાનમાં છે। આ વિરોધ અથવા તો આ જે પણ માંગ ઉઠી રહી છે લોકોની, એની વચ્ચે શંકર ચૌધરી પરમ દિવસે પહોંચ્યા હતા અને પ્રચંડ જનમેદનીએ તેમનું સ્વાગત કર્યું હતું। આજે પણ એક જાહેર મંચ ઉપરથી એક જાહેર સભામાં શંકર ચૌધરીએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વાવ-થરાદ જિલ્લો બન્યો છે એ સર્વશ્રેષ્ઠ છે અને એમાં જ લોકોનું હિત સમાયેલું છે। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે। શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, હો, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। રાજકોટથી